જૂનાગઢમાં નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનમાં નબળા બાંધકામનો આરોપ લાગ્યો છે અને આ આરોપ બીજા કોઈએ નહીં પરંતુ ખુદ ભાજપના કોર્પોરેટર જયેશ બોગરાએ લગાવ્યો। જયેશ બોગરાએ બ્યુટિફિકેશનની કામગીરીમાં નબળી ગુણવત્તાના માલસામાનનો ઉપયોગ થતો હોવાનો દાવો કર્યો છે। જયેશ બોગરા અનુસાર દિવાલના કામમાં નબળી ગુણવત્તાનું બાંધકામ થઈ રહ્યું છે। દિવાલની ટાઇલ્સ પણ હલકી ગુણવત્તાની છે। આ સમગ્ર મામલે તેમણે ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરી કે ભાઈ જે દિવાલો ઉપર જે ટાઇલ્સ લગાવેલી છે, જે દિવાલો બનાવેલી છે એ ખૂબ જ નબળી ગુણવત્તાનું કામ થયેલ છે। એક મેં વિડીયો પણ બનાવેલો છે કે ભાઈ જેમ હાથ ઉપર મારો એટલે દિવાલથી ટાઇલ્સ હાથમાં આવી જાય કે ભાઈ જે એની અંદર કેમિકલ સિમેન્ટ જે ઉપયોગ થવો જોઈએ એ ખરેખર પૂરતા પ્રમાણમાં થયો નથી। હવે આ અધિકારીઓ જે એની ઉપર છે એ લોકોએ કઈ રીતે કરાવેલું છે, આટલું નબળું કામ શું કામ કરાવેલું છે, આમની તપાસની હું પણ ઉપર માંગણી કરીશ।